સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત સ્કૂલ પીએમયુ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025ની ઉજવણી કરાઈ હતી, જેની ઉજવણી ડોક્ટર કુબેર ઇન્ડોર અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। મિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા 110 વિદ્યાર્થીઓને ₹20,000ની ગ્રાન્ટ આપવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપની જાગૃતિ ફેલાવવા માટે આ ઇવેન્ટનું આયોજન કરાયું હતું। સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડેની ઉજવણીની શરૂઆત કરીને ભાગરૂપે આજે આપણા શિક્ષણ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જે નવું ઇનોવેશન કરે છે, નવું સંશોધન કરે છે, નવા આઈડિયા પ્રસ્તુત કરે છે, એવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને સ્ટેટ લેવલે આપણી કમિટી બનાવી આપણે 110 વિદ્યાર્થીઓનું જેમને જે નવું ઇનોવેશન કર્યું છે, નવો આઈડિયા પ્રસ્તુત કર્યો છે, એમનું રજીસ્ટ્રેશન કરીને 110 જેટલા વિદ્યાર્થીઓને આજે આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડેના દિવસે એમને એક આર્થિક સહાય નહીં પણ એક પ્રોત્સાહન આપવા માટે, એમની ઉડાનની વેગ મળે એના માટે 20,000 જેટલી રકમ આપણા શિક્ષણ વિભાગ દ્વારા એમના ખાતામાં ડીબીટી કરવામાં આવી છે।